દોસ્તો, તો તમને ખબર છે 30 દિવસ દરરોજ સવારે સૌથી પહેલાં નારિયેળ પાણી પીવો, શરીરને થશે આવી અસર. સવારે ઉઠ્યા પછી શરીર થોડું ડિહાઇડ્રેટેડ હોય છે, પરંતુ પાણી કે કેફીનને બદલે જો તમે નારિયેળ પાણી પીશો તો શું થશે? આ પ્રશ્નનો જવાબ જાણીએ. સવારે ઉઠ્યા પછી શરીર થોડુંક ડિહાઇડ્રેટેડ હોય છે, પરંતુ પાણી કે કેફીનને બદલે જો તમે નારિયેળ પાણી પીશો તો શું થશે? તેમણે કહ્યું કે નારિયેળ પાણી પીવાથી ઝડપથી રિહાઇડ્રેટ થાય છે, કારણ કે તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે. આ દિવસની શરૂઆતમાં પ્રવાહી સંતુલનને ટેકો આપે છે, જે ઘણા લોકો સવારે ઓછો થાક અથવા શુષ્કતા અનુભવે છે. નારિયેળ પાણી પેટ માટે હળવું અને કોમળ છે. જ્યારે સવારે લેવામાં આવે છે ત્યારે તે તણાવ પેદા કર્યા વિના પાચન તંત્રને જાગૃત કરવામાં મદદ કરે છે. થોડા અઠવાડિયામાં કેટલાક લોકો ઓછા પેટનું ફૂલવું, સરળ આંતરડાની ગતિવિધિઓ જોવા હોય છે, મુખ્યત્વે કારણ કે વધુ સારી રીતે હાઇડ્રેટેડ રહેવાથી આંતરડાની ગતિવિધિમાં સુધારો થાય છે. નારિયેળ પાણી કોષીય હાઇડ્રેશનને પ્રોત્સાહન આપે છે, જે ઓક્સિજન અને પોષક તત્વોને સમગ્ર શરીરમાં વધુ કાર્યક્ષમ રીતે વહેવામાં મદદ કરે છે. આનાથી અચાનક વધારો થવાને બદલે સ્થિર ઉર્જા મળી રહે છે. નારિયેળ પાણીમાં કુદરતી રીતે પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે, જે સોડિયમના સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે. સમય જતાં આ સ્વસ્થ બ્લડ પ્રેશર પ્રતિભાવોને ટેકો આપી શકે છે, ખાસ કરીને એવા લોકો માટે જેમને ફળો અને શાકભાજીમાંથી પૂરતું પોટેશિયમ મળતું નથી. શું તે ત્વચા અને વાળને અસર કરી શકે છે? વધુ સારી હાઇડ્રેશન ઘણીવાર બહારથી દેખાય છે. થોડા અઠવાડિયા પછી કેટલાક લોકો નોંધે છે કે તેમની ત્વચા ઓછી નિસ્તેજ દેખાય છે અને તેમના હોઠ ઓછા શુષ્ક લાગે છે. આ જાદુઈ નથી, તે ફક્ત સુધારેલા પાણી અને ખનિજની સંતુલનનું પરિણામ છે. શું નારિયેળ પાણી વજન ઘટાડવામાં મદદ કરે છે? પોતાની મેળે ચરબી બાળતું નથી, જોકે તે સવારના બિનજરૂરી નાસ્તા અને ખાંડવાળા પીણાની તૃષ્ણાને ઘટાડવામાં મદદ કરી શકે છે. જ્યારે હાઇડ્રેશન સુધરે છે ત્યારે ભૂખના સંકેતો ઘણીવાર સ્પષ્ટ દેખાય છે, જે પરોક્ષ રીતે વધુ સારા ખોરાકની પસંદગી તરફ દોરી શકે છે. શું સાવધાની રાખવી? મોટાભાગના લોકો તેને સારી રીતે સહન કરે છે, પરંતુ જેમને કિડનીની સમસ્યા હોય અથવા પોટેશિયમનું પ્રમાણ વધારે હોય તેઓને સાવધ રહેવું જોઈએ. ડાયાબિટીસ ધરાવતા લોકોએ નારિયેળ પાણીમાં કુદરતી સુગર હોવાથી તેનું સેવન ઓછું કરવું જોઈએ. એક ગ્લાસ 100 થી 250 મિલી પૂરતું છે. ખાંડવાળા સવારના પીણાને બદલે શ્રેષ્ઠ કામ કરે છે. તાજું, મીઠા વગરનું નારિયેળ પાણી હંમેશા શ્રેષ્ઠ પસંદગી છે. 30 દિવસ સુધી દરરોજ આ આદત કરવાથી મુખ્યત્વે સવારે હાઇડ્રેશન, પાચન અને એકંદર તાજગીમાં સુધારો થાય છે. વાસ્તવિક ફાયદો ત્યારે થાય છે જ્યારે તે સંતુલિત જીવનશૈલીમાં બંધ બેસે છે.